હેલો મિત્રો, હું છું સુધા પટેલ. દરેક કન્ટ્રીને મિત્રો પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. આજે અમે ફરવા નીકળ્યા છીએ તો ચાલતા ચાલતા કેનેડાના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન તમને જણાવશું. તો આવો અમારી સાથે જોડાવ અને અહીંના રૂલ્સ જાણીને તમને જરૂર આશ્ચર્ય થશે. વિડીયો અંત સુધી જુઓ મિત્રો. તું સાયકલ લઉં છે, તું સાયકલ લઈને જા, અમે પાછળ પાછળ વોકિંગમાં આવીએ. જો પાછળ કેટલો સરસ જો આ રોડ છે. ચાલો આપણે કઈ બાજુ જવાનું છે? હા જાઓ ચાલો. ચાલો તમારી સાથે જોડે. સામે જો, સામે જો, સામે જો. બાય. ચાલો જેની આગળ વહી ગયો છે. ચાલો તો આપણે રાહ જોવાની છે એની. આજે આપણે રોડ સાઈડ આવી ગયા છીએ. મોહલ્લા સાઈડ પણ જ્યારે જઈશું ત્યારે તમને ક્યારેક બતાવશું તે બાજુના વિડીયો પણ. અહીં છે ને રોડ ઉપર સાયકલ ચલાવવાની મનાઈ હોય. વોકિંગ ટ્રેક હોય ને સાઈડમાં, તેમાં જ લોકો સાયકલ ચલાવતા હોય છે, એટલે બાળકોની પણ સેફટી રહે છે. અને સ્કૂલની વાત કરીએ ને તો અહીં પ્રાઇવેટ સ્કૂલો નથી હોતી, અહીં ગવર્મેન્ટ સ્કૂલો જ હોય છે. અને જે રહેણાંકની નજીકની સ્કૂલ હોય ને તેમાં જ લોકો ભણવા મોકલતા હોય છે. અને એજ્યુકેશન ફ્રી છે, એટલે કંઈ ખર્ચો પણ લાગતો નથી. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલે જેની પાસે સ્પોર્ટ્સ બાઇક હોય ને એ લોકો રોડ ઉપર જતા જોવા મળે, એકદમ સ્પીડે જતા હોય. આપ જોઈ શકો છો એક સાઈડ મેઇન રસ્તો જાય છે, જ્યાંથી સતત વાહનોની અવર જવર છે. અને સામેની સાઈડમાં હાઉસ આવેલા છે અને એકદમ સરસ સામેનો વ્યૂ આવે છે. ફૂલ ગુલાબી ઠંડી છે અને છે ને સમરમાં જો એકદમ મસ્ત પક્ષીના અવાજ આવતા હોય અને એ સાંભળવો ને એ એક મોટો લાહો છે. વાહનોના અવાજ આવે છે એટલે બર્ડ્સનો અવાજ નથી સંભળાતો. થોડી દૂર એક નાનું તળાવ આવેલું છે, ત્યાંનો વિડીયો પણ હું જઈશ ને ત્યારે હું અચૂક બનાવીને મૂકીશ. સામે કેબિન દેખાય છે ને તે સિટી બસનું સ્ટેન્ડ છે, તેમાં બેસવાની બેઠક હોય છે. અને વિન્ટર હોય ત્યારે સ્નોફોલ અને ખૂબ ઠંડી હોય એટલે આ રીતની કેબિન હોય. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કેબિન હોય છે. સાયકલ અહીં વોકિંગ ટ્રેકમાં જ ચલાવવાની હોય છે. ખૂબ ઝડપથી આવી ગયો જેનું સ્કૂલમાં જેનું સાયકલ રેસ હોય. સ્કૂલમાં ના હોય. અચ્છા, તારી સ્કૂલે કેટલા છોકરા લઈ આવે છે સાયકલ? બે જ લઈ આવે આખો. બે જ લઈ આવે એટલે મોસ્ટલી બધા બસમાં આવતા હોય. હા, અને થોડાક વોક કરીને આવતા હોય અને થોડાક કારમાંથી હોય. અચ્છા, તો તમારી સ્કૂલના રૂલ્સ કેવા હોય? ટાઈમે જવાનું હોય કે થોડું વહેલું મોડું હોય તો ચાલે ખરું? વહેલું થોડુંક મોડું થાય તો ચાલે. હે ઈ કે વાંધો નહીં. મીટિંગ કરે તમારી સ્કૂલમાં? હા, ઈ તો બહુ કરે. બહુ કરે. ના ના. થોડાક મને બે પ્રશ્નો પહેલા પૂછી લેવા દો જેનુની સ્કૂલના. જો અહીં એક્ઝેક્ટ સામે જેનુની સ્કૂલ છે, ના, ઈ કે. એટલે આમ આગળ જઈએ તો તરત જ આવે ને જેનું, થોડીક આગળ જ આવશે. તો જેનિલને મૂકવા જતા હોઈએ છીએ તો એક દિવસ છે ને એનો પણ સરસ વિડીયો બનાવશું. ઓકે, ચાલો તારે જવું હોય તો જા જેનું. શું છે? હે રેબિટ છે? હા, ખિસકોલી છે. જો જો ખિસકોલી બનાવે. જો બાઇકવાળા જાય અને ખિસકોલી બતાવવા ગયા. માર્યા તો બાઇકવાળા વહી ગયા. ઉભર ચાર્યા ખિસકોલી છે કે બાઇક છે? રેબિટ છે જેનું. જો રેબિટ છે. ચાલો, જો બાઇકવાળા નીકળે ને, બાઇક જોરદારની રેસમાં નીકળતા હોય. ચાલો હું તમને બતાવું, રેબિટ બતાવું. જો આપણો અવાજ આવશે ને તો કદાચ જતું રહેશે, એટલે હું બોલીશ નહીં. ગ્રાસ ખાય છે. રેબિટ છે. આપણો અવાજ સાંભળશે ને તો જતું રહેશે. ધીમે ધીમે ભલે ખાતું એ
અને આ જો આ વૃક્ષો છે ને હવે ધીમે ધીમે ગ્રીન થવા લાગ્યા છે. સમરની શરૂઆત છે. તો બાઇકવાળા નીકળ્યા. જે સસ્તું અહીંયા જ બેઠું છે. આટલું મસ્ત વાતાવરણ છે ને પણ માણસો જો કોઈ દેખાતું નથી અત્યારે. આ બસ સ્ટેશન છે ને પણ ભાગ્યે જોગ્ય આપણે ત્યાં માણસો જોઈએ. જો મારા હસબન્ડ ત્યાં ઊભા છે અને જેનિલ બીજો રાઉન્ડ મારવા ગયો છે. જો સામે છે ને ઓપન ગ્રાઉન્ડ છે. હા વીડ છે. જેનું તો હેલ્મેટ ભૂલી ગયો તો લઈ આવ્યો પાછો. હા હવે તો એમ નહીં તો હેલ્મેટ વગર ના ચાલે ને અહીંયા. તો ઇન્ડિયામાં ના ચાલે ગમે ત્યાં ના ચાલે. સાચી વાત છે પણ અમારે ઇન્ડિયામાં તો કોઈ પહેરે જ નહીં છે ને હેલ્મેટ. ના પહેરે ના પહેરવા જોઈએ ને તો. પહેરવું જોઈએ ને. નહીંતર શું થાય હેલ્મેટ ના પહેરવું હોય તો જો હું બતાડું છું. શું થાય કે ચાલો જેનું બતાવે છે. આમ ચાલતા હોય ને હા હા પછી જો અત્યારે સ્કૂટરમાં નથી હા. તો આમ કરીને પડી જાવ તો જો. ઓ જો હેલ્મેટ ના પહેર્યું હોય તો આવી દશા થાય. વાહ એવું થાય. જેનું એ પરફોર્મન્સ આપીને બતાવી દીધું કે હેલ્મેટ ના પહેર્યું હોય ને તો અહીંયા ના ચાલે અને કોઈ કન્ટ્રીમાં ના ચાલે હેલ્મેટ પહેર્યા વગર. જવું છે બીજું રાઉન્ડ જેનું. ચાલો હવે આપણે જઈએ જેનું. હા એક સ્લો જાય એક મીડિયમ જાય ને એક બહુ ફાસ્ટ જાય. શું જો પેલા સ્લો માં જવાનું બતાવું. જો ફાસ્ટ ને ધીમી એવી રીતે જાય છે. હા આ મીડિયમ છે. અચ્છા અચ્છા હાલો સુપર ચાલો હવે બાય કહી દે બધા ગાઈઝ ને. સુપર ફાસ્ટ તો બતાવવું પડે ને. ના ના હવે થઈ ગયું. સુપર ફાસ્ટ આ બતાવો. ઓછા ચાલ સુપર ફાસ્ટ તારી ગાડી કેવી ચાલે છે પછી આપણે પછી ગાઈઝ ને બાય કહીએ. ચાલ વેધર અહીંનું કેવું જો થોડી જ વારમાં એકદમ ઠંડી વધી ગઈ. એક વાત બીજી યાદ આવી. હું જે આ ટ્રેક ઉપર જઈ રહી છું ને ત્યાં વિન્ટર દરમિયાન એકવાર ફૂલ સ્નોફોલ હતો અને યુટ્યુબના વિડીયો માટે હું આ રોડ ઉપર આવી ગઈ હતી ફૂલ સ્નોફોલમાં. અને પાછળથી એક ગાડીએ હોર્ન માર્યો. અહીંયા છે ને ગાડી લગભગ કોઈ હોર્ન ના મારે. મને સ્વાભાવિક થયું કે પાછળથી કોને હોર્ન માર્યો. એટલે પછી મને લાઇટ થઈ કે આપણે અહીંયા વોકિંગ ટ્રેક શોધીને આપણે એ ટ્રેક ઉપર જતું રહેવાનું છે. એટલે હું એ ટ્રેક ઉપર જતી રહી. અહીંના કલ્ચરના આવા અનુભવ થતા હોય છે. હું મારા ડોટરના ઘરે વિઝિટર વિઝા ઉપર આવી હોય ને ત્યારે હું આ રીતના વિડીયો હું મૂકતી હોઉં છું. તો ચાલો જેનિલ તરફ જઈએ. તેણે પણ સાયકલિંગ કરી લીધું હશે અને અમે પણ વોકિંગ કરી લીધું. જે પાછળ કેટલું સરસ વાતાવરણ છે. વાહ હવે તો બાઈક કેવું છે. હા બાય ગાઈસ. ચાલો ચલો આવી જાઓ. મજા આવ્યું છે ને. કેવું મજા આવ્યું છે. હવે ફરીને તું વિડીયોમાં હેલ્પ કરાવીશ ને. હા બાય. તું તારા સ્કૂલના રૂલ્સ કે છે હો ને. ચાલો બાય. બાય.